પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 3D લેઝર શોનું થશે ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ઓનલાઈન લોકાર્પણ કરશે. 20થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ દ્વારા વાવનો ભવ્ય ઇતિહાસ જીવંત થશે. વિશ્વવિખ્યાત ઐતિહાસિક વિરાસત અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવી પાટણની રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે એક નવું અને અદ્ભુત આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. અંદાજે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક 3D લેઝર શોનું ઉદ્ઘાટન આગામી 31 માર્ચના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે. આ શોના માધ્યમથી દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ રાણકી વાવના સમૃદ્ધ અને ભવ્ય ઇતિહાસને જીવંત કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ એટલે કે ASI દ્વારા સંયુક્ત રીતે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આશરે એકાદ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનું કામ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. રાણકી વાવ પરિસરની સુરક્ષા અને પ્રાચીન સ્થાપત્યને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની તોડફોડ વગર અત્યંત કાળજીપૂર્વક 10 હાઈટેક લેઝર પ્રોજેક્ટર ફીટ કરવામાં આવ્યા છે. શોમાં મંત્રમુગ્ધ કરી દે તેવી રંગબેરંગી લેઝર લાઇટિંગ, મોન્યુમેન્ટ લાઇટિંગ અને દમદાર સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરાયો છે. પ્રવાસીઓના પ્રવેશ માટેના પાથવે પર બંને બાજુ અદ્ભુત લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શો નિહાળવા માટે એકસાથે 250 જેટલા પ્રવાસીઓ બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ આખા લાઇટિંગ શોને સુચારુ રૂપે ઓપરેટ કરવા માટે પરિસરમાં એક અલાયદો સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. આ 3D લેઝર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલી વિવિધ અદ્ભુત અને ઐતિહાસિક શિલ્પ પ્રતિમાઓની સચોટ માહિતી આપવામાં આવશે. વાવના ઇતિહાસમાંથી તૈયાર કરાયેલી વિશેષ સ્ક્રિપ્ટ પર આધારિત આશરે 20થી 25 મિનિટની એક શોર્ટ ફિલ્મ એટલે કે ડોક્યુમેન્ટરી મજબૂત વોઇસ ઓવર સાથે પ્રવાસીઓને બતાવવામાં આવશે. પાટણની મુલાકાત દરમિયાન ગુજરાતના પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ પણ આ ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચે આ પ્રોજેક્ટનું ઓનલાઈન ઉદ્ઘાટન કરાયા બાદ આ શો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે, જે પાટણના પ્રવાસનને એક નવી ઊંચાઈ આપશે.